રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં ડીઝલની અછત દિવસે ને દિવસે ગંભીર બની રહી છે અને એવામાં ચોમાસું નજીક આવતા ખેડૂતો વાવણીની તૈયારીઓમાં લાગી ચૂક્યા છે, પરંતુ ડીઝલ નહીં મળતા ટ્રેક્ટર અને પાણીના એન્જિન તથા ખેતીના અન્ય સાધનો બંધ થવાની સ્થિતિ સર્જાઈ છે। બનાસકાંઠાના અનેક પેટ્રોલ પંપ પર ડીઝલ માટે લાંબી લાઈનો છે। ખેડૂતોનું કહેવું છે કે સમયસર ડીઝલ નહીં મળે તો વાવણી ઉપર સીધી અસર પડશે। ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક પૂરતો ડીઝલનો પુરવઠો આપવામાં આવે। રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની પરિસ્થિતિ ગંભીર બની છે। વાવણીના સમયે જે ખેડૂતો હોય તેઓ મુશ્કેલીમાં મુકાયા છે। મારી સાથે છે બનાસકાંઠાના ખેડૂતો, તેમની સાથે વાત કરીશું કે કયા પ્રકારે પેટ્રોલ ડીઝલને લઈને કયા પ્રકારે મુશ્કેલીઓ પડી રહી છે। અત્યારે આજે બનાસકાંઠાના ખેડૂતો છે તે શું કહી રહ્યા છે જોઈશું। જે પ્રકારે પેટ્રોલ અને ડીઝલની અત્યારે અછત છે, વાવણી ખેતી પર શું અસર પડી શકે, કયા પ્રકારની પરિસ્થિતિ છે? પહેલાં તો અમે જે હોય બેઠા ને નવરા ડીઝલ વગર જ બેઠા, નકર ખેતરમાં હોત અત્યારે। એટલે ડીઝલની ફૂલ શોર્ટેજ છે। સરકારના પરિપત્રને કોઈ અમલમાં લેતું નથી। 200 લીટર ખેડૂતોને આલવાનો પરિપત્ર કરેલો છે અને એ પરિપત્રનો કોઈ અમલમાં લેતું નથી અને ડબલામાં આલતા નહીં। હવે ટ્રેક્ટર લઈને પાલનપુર સુધી અમે ક્યાં દોડ્યો અને અહીંના પંપો ઉપર કોઈ જગ્યાએ ડીઝલ છે નહીં। આજે ડીઝલની અછત છે, એમાં ખેતી પર શું અસર પડી શકે? ખેતી પર તો ઘણી અસર પડી છે, કારણ કે પેટ્રોલ ડીઝલ ના મળે એટલે એના ઉપર તો ધંધો જ છે આ બધો। એટલે ના મળે એટલે વસ્તી આવો નવરી બેઠી છે, ખેતર બાજરી બધું લેવાનું એમને એમ પડે હાલ। એટલે એની જરૂર ખાસ છે ડીઝલ પેટ્રોલની। અન્ય એક ખેડૂત છે આપણી સાથે, તેમની સાથે પણ વાત કરીશું। શું કહેશો ડીઝલ અને પેટ્રોલની અછત? એક બાજુ સરકાર કહે છે કે આપણી પાસે ડીઝલનો બહુ સ્ટોક પડે, કોઈને ગભરાવા જેવી જરૂર નહીં, અફવાઓથી દૂર રહેવું। અને એક બાજુ લાઈનો લાગે પેટ્રોલ પંપ ઉપર, એટલે હકીકતમાં ખેડૂતોને બહુ મોટી તકલીફ છે। ખેડૂતોને અત્યારે લણણીનો અને વાવણીનો સમય છે, ડીઝલ પેટ્રોલ મળતું નથી, શું પરિસ્થિતિ થાય? ડીઝલ ને પેટ્રોલ મળતું નથી, પાછો લેવા જાય છે તો ગાડી લઈને લેવા જાય તો કે ગાડી લઈને પેલો ટ્રેક્ટર લઈને આવો। હવે ટ્રેક્ટરમાં લાગવા તો માલ હાલે તો બરાબર છે, પણ જો ના હાલે ને તો પાછો એ હોય બાળીને પાછો આવે। એટલે ડબલામાં તો હાલતા ને ડબલાની વ્યવસ્થા કરો, ડબલામાં હાલે એવું। અને ખેતી ઉપર તો માઠી અસર થાય। અત્યારે ભાવ વધારી દીધા ટ્રેક્ટરવાળાએ, કારણ કે માલ મળતો નથી એટલે એને ગમે ત્યાંથી ખેંચવું પડે, એટલે ભાવો વધી ગયા અને ખેતી ઉપર મોટી અસર થાય। મોંઘવારીના માર સાથે સાથે પેટ્રોલ અને ડીઝલમાં જે પ્રકારે છે તે પ્રકારે એક અસર પડી રહી છે અને જે પ્રકારે અહીંયા એક ખેડૂત છે તેમની સાથે પણ વાત કરીશું। ખાસ કરીને આખી પરિસ્થિતિ શું છે પેટ્રોલ અને ડીઝલ વગર? પેટ્રોલ ને ડીઝલ ખેડૂતોને મળતું નથી એટલે મોટી તકલીફ છે। ખેડૂતોને વાવણી ટાઈમે મગફળીનું વાવેતર કરવાનું છે, ખાતરમાં ભાવ વધવાના છે અને ડીઝલ મળતું નથી એટલે ખૂબ તકલીફ પડે છે। પાછું ખેડૂત નાના ખેડૂતને ખેતરમાંથી દૂધ ભરાવવા માટે આવવું હોય તો પેટ્રોલ મળતું નથી, ઘાસનો ભરો લાવવો હોય તો પેટ્રોલ મળતું નથી, એટલે ખેડૂતોને બહુ તકલીફ મળે। સરકારને આની વ્યવસ્થા કરવી જોઈએ। આજે મારી પાછળ છે ને બનાસકાંઠાના ખેડૂતો છે ને, બનાસકાંઠાના જે ખેડૂતો છે એ અહીંયા અત્યારે ગામમાં બેઠા છે અને એનું કારણ છે કે પેટ્રોલ અને ડીઝલ મળતું નથી। એટલે એમનું કહેવું છે કે આ ડીઝલ અને પેટ્રોલ વગર નવરા થઈ ગયા છે। કયા પ્રકારની પરિસ્થિતિ છે એ આપ કલ્પી શકો છો। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।